હેલો, ગુડ મોર્નિંગ. હવે આપણે ચેપ્ટર 8 પૂરું કરી અને ચેપ્ટર 9 વિકલ સમીકરણ ચાલુ કરીએ. વિકલ સમીકરણ એટલે એક્સ અને વાય ચલ હોય, ડીવાય ડીએક્સને જે આપણે શોધીએ એમાં એક્સ અને વાયનું સમીકરણ હોય. એટલે એક્સ અને વાય, પછી ડીવાય ડીએક્સ, પછી એનું બીજી વખતનું વિકલન ડી સ્ક્વેર વાય ડીએક્સ સ્ક્વેર, એમ એનું બનેલું જે સમીકરણ હોય એને વિકલ સમીકરણ કહેવાય. એટલે વિકલ સમીકરણ એટલે કે એક્સ વાય ચલ અને તેના વિકલિતો ડીવાય ડીએક્સ એને વાય ડેશ કહેવાય, અથવા ડી સ્ક્વેર વાય ડીએક્સ સ્ક્વેર એને વાય ડબલ ડેશ કહેવાય નું બનેલ સમીકરણને વિકલ સમીકરણ કહે છે. અને વિકલ સમીકરણમાં કક્ષા કોને કહેવાય? તો કે આપેલ વિકલ સમીકરણમાં મહત્તમ વિકલિતને એની કક્ષા કહેવાય. કક્ષા અને પરિમાણ છે એ આપેલ વિકલ સમીકરણ એ તેના વિકલિતોનું બનેલું બહુપદી સ્વરૂપે સમીકરણ હોવું જોઈએ. તો જ વિકલિતની પરિમાણ વ્યાખ્યાયિત થાય અને તે મહત્તમ વિકલિતની ઘાત છે. એટલે કે મહત્તમ વિકલિતની ઘાત છે એનું પરિમાણ બને. પણ ક્યારે પરિમાણ બને? તો કે હંમેશા પરિમાણ છે વ્યાખ્યાયિત હોય એવું જરૂરી નથી. તો કે એમાં ડીવાય ડીએક્સ છે એની જગ્યાએ કોઈ પણ ચલ મૂકી દઈએ તો એ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ, ડીવાય ડીએક્સનું વિધેય ન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ઈ રેસ ટુ ડીવાય ડીએક્સ, સાઇન ડીવાય ડીએક્સ, લોગ ડી સ્ક્વેર વાય ડીએક્સ સ્ક્વેર, આવા પદ હોય યાને કે વિકલિતનું વિધેય હોય તો પરિમાણ વ્યાખ્યાયિત નથી, તો પરિમાણ મળે નહીં. એટલે આપણે 1 માર્ક્સનો દાખલો પરીક્ષાની અંદર પૂછાય કે આપેલ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ જણાવો. તો કક્ષા તો એમાં મહત્તમ વિકલિત છે જોવાનું હોય છે, જ્યારે પરિમાણ છે એ જોવાનું કે એમાં ડીવાય ડીએક્સ છે એ કોઈ વિધેય તો નથી બનાવતું ને. એટલે ડીવાય ડીએક્સ છે એની ઘાત હોય તો ચાલે, પણ એ કોઈ વિધેય બનાવતું આવી રીતે તો એમાં પરિમાણ વ્યાખ્યાયિત થાય નહીં. ઉદાહરણ લઈશું એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ પહેલું, ડીવાય ડીએક્સ માઇનસ કોસ એક્સ બરાબર 0. તો આમાં વિકલિત છે મહત્તમ એક જ છે, એક વખતનું, આને y1 કહેવાય. એટલે એની કક્ષા છે એ 1 કહેવાય. અને પરિમાણ આમાં વ્યાખ્યાયિત થાય કારણ કે આ કોઈ વિધેય બનાવતું નથી. અને પરિમાણ છે મહત્તમ વિકલિત જે આ છે એની ઘાત છે એક હોય એટલે 1 કહેવાય. બીજું, એક્સ વાય ડી સ્ક્વેર વાય ડીએક્સ સ્ક્વેર પ્લસ
एक्स डिवाइड एक्स होल स्क्वेर माइनस वाय डिवाइड dx बराबर 0। तो आनी कक्षा महत्तम विकलित है ये पद આપણે જોવાનું હોય છે અને આમાં કોઈ વિકલિત છે વિધેય બનાવતું નથી, સ્વતંત્ર છે ઘાત સાથે। તો અહીંયા મહત્તમ વિકલિત છે એના ઉપર નજર નાખો તો એની કક્ષા છે એ 2 છે, સેકન્ડ વિકલિત છે એટલે, અને પરિમાણ છે એ તો કે એની ઘાત કાંઈ આપેલી નથી, આની જ ઘાત જોવાની, આ ઘાત નથી જોવાની। પછી મહત્તમ વિકલિત જે છે એની જ ઘાત છે એ 1 છે। ત્રીજું વાય ટ્રિપલ ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ વાય ડેશ બરાબર 0। અહીંયા વાય ડેશ એટલે ડિવાઈડ એક્સ, ઈ રેસ ટુ ડિવાઈડ એક્સ એટલે આ વિકલિતનું વિધેય છે એટલે પરિમાણ વ્યાખ્યાયિત થશે નહીં, પણ કક્ષા છે મહત્તમ વિકલિત, કક્ષા 3 છે, કારણ કે ડી ક્યુબ એક્સ અપોન ડી એક્સ ક્યુબ કહેવાય આને। 3 પરિમાણ વ્યાખ્યાયિત નથી। એવી જ રીતે સ્વાધ્યાય 9.1 સ્ટાર્ટ કરીએ તો એમાં પહેલો દાખલો છે d4y અપોન dx4 એટલે 4 કક્ષાનું વિકલિત છે। સાઇન વાય ટ્રિપલ ડેશ બરાબર 0। અહીંયા જો વિકલિતનું બનેલું વિધેય છે સાઇન ડી ક્યુબ વાય અપોન ડી એક્સ ક્યુબ, પરિમાણ વ્યાખ્યાયિત નથી પણ કક્ષા કેટલી છે મહત્તમ વિકલિત 4, પરિમાણ વ્યાખ્યાયિત નથી। બીજો વાય ડેશ પ્લસ 5y બરાબર 0। તો આ વાય ડેશ એટલે ડીવાય એક્સ એટલે કક્ષા 1 થશે, ડીવાય એક્સની ઘાત કાંઈ આપેલી નથી એટલે પરિમાણ પણ 1। પછી ત્રીજામાં ds અપોન dt ની 4 ઘાત પ્લસ 3d સ્ક્વેર એસ અપોન dt સ્ક્વેર બરાબર 0। તો આની અંદર મહત્તમ વિકલિત આ છે y2 એટલે કક્ષા 2 છે અને એની જ ઘાત કંઈ આપેલી નથી એટલે પરિમાણ 1। ચોથો ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેરની 2 ઘાત પ્લસ કોસ ડીવાય dx બરાબર 0। અહીંયા કોસનું બનેલું ડીવાય dx છે વિધેય બનાવે છે એટલે પરિમાણ વ્યાખ્યાયિત નથી, મહત્તમ વિકલિત આ છે અને એની કક્ષા છે 2, સેકન્ડ કક્ષાનું વિકલિત છે, એની ઘાત લેવાની નથી કારણ કે અહીંયા વિકલિતનું બનેલું વિધેય એટલે પરિમાણ વ્યાખ્યાયિત નથી। પાંચમો ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર બરાબર કોસ 3x પ્લસ સાઇન 3x। જો એક્સ અને વાય વિધેય બનાવતું હોય તો એનો કોઈ પરિમાણમાં પ્રોબ્લેમ છે નહીં। ડીવાય dx ડી સ્ક્વેર વાય dx સ્ક્વેર ડી ક્યુબ વાય dx ક્યુબ આ વિકલિતો છે વિધેય બનાવવું જોઈએ ને એટલામાં પરિમાણ મળશે અને આ જ છે મહત્તમ વિકલિત એટલે કક્ષા થશે 2 અને એની ઘાત કાંઈ નથી એટલે શું હોય પરિમાણ 1। છઠ્ઠું વાય ટ્રિપલ ડેશ હોલ સ્ક્વેર પ્લસ વાય ડબલ ડેશ હોલ ક્યુબ પ્લસ વાય ડેશ 4 પ્લસ વાયની 5 બરાબર 0। તો મહત્તમ વિકલિત વાય ટ્રિપલ ડેશ છે એટલે કક્ષા 3 થશે, પરિમાણ તો કે એની ઘાત વાય ટ્રિપલ ડેશની 2 છે, પરિમાણ 2 થશે। સાતમો વાય ટ્રિપલ ડેશ પ્લસ 2y ડબલ ડેશ પ્લસ વાય ડેશ બરાબર 0, કક્ષા 3, પરિમાણ એની ઘાત નથી આપી એટલે 1 હોય। આઠમો
વાય ડેશ પ્લસ વાય બરાબર ઈ રેસ ટુ એક્સ. આ છે કક્ષા એક, પરિમાણ એની ઘાત કાંઈ નથી આપેલી એક, અને ઈ રેસ ટુ એક્સ છે એટલે પરિમાણ અવ્યાખ્યાયિત થયું, બને નહીં. નવમો, વાય ડબલ ડેશ પ્લસ વાય ડેશ હોલ સ્ક્વેર પ્લસ 2y બરાબર 0. તો આ વિકલિત મહત્તમ વિકલિત છે એટલે કક્ષા બે, પરિમાણ નથી આપ્યું એટલે 1. દસમો, વાય ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ સાઇન વાય બરાબર 0. વિકલિતનું બનેલું વિધેય નથી, એક્સ અને વાયનું બનેલું હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ મહત્તમ વિકલિત છે. કક્ષા બે, પરિમાણ ઘાત નથી આપી એટલે 1. હવે MCQ છે. MCQમાં 11મો, વિકલ સમીકરણ d²y/dx² ની 3 વત્તા dy/dx ની 2 વત્તા સાઇન dy/dx વત્તા 1 બરાબર 0. આમાં dy/dxનું બનેલું વિધેય છે એટલે પરિમાણ વ્યાખ્યાયિત થશે. નું પરિમાણ ખાલી જગ્યા છે એ 1b 2c 3d અવ્યાખ્યાયિત. તો શું જવાબ આવશે? અવ્યાખ્યાયિત. 12મો, વિકલ સમીકરણ 2x² d²y/dx² -3 dy/dx પ્લસ y બરાબર 0 ની કક્ષા બરાબર ખાલી જગ્યા. તો કક્ષા વિકલ્પ લઈએ તો કક્ષા અહીંયા કેટલી છે? મહત્તમ વિકલિત 2 એટલે 2 જવાબ આવશે. હવે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો આગળનો ટોપિક છે ચકાસો. ચકાસોમાં ડાબા બરાબર જબા સાબિત કરવાનું હોય છે, અથવા જે ખાલી સમીકરણ આપેલું હોય એનું વિકલન કરી જે વિકલનમાં સાબિત કરવાના દાખલાઓ હતા y1 y2 અને y અને x વાળા એ જ દાખલાઓ છે. એમાં ચકાસો કે આપેલ સમીકરણ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે, આવું ચકાસવાનું કે. હવે કોઈ પણ સમીકરણ આપેલું હોય, આપેલ સમીકરણ એમાં જેટલા સ્વેર અચળ હોય એટલા એના વિકલ સમીકરણમાં વિકલિતની કક્ષા હોય. આ એક યાદ રાખવાનું. 2 સ્વેર અચળ હોય તો એની વિકલિતની કક્ષા કેટલી હોય? 2, એટલે કે d²y/dx² સુધીનું વિકલન એમાં હોય, d3y/dx³ ન હોય. જેટલા સ્વેર અચળ હોય એટલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. અને વિશિષ્ટ ઉકેલ જે હોય, તો વિશિષ્ટ ઉકેલમાં કેવું હોય કે x અને yની કિંમત મૂકી અને અચળાંક c જે સ્વેર અચળ હોય એની કિંમત એમાં મૂકી દીધેલી હોય છે. એટલે વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળ કે કોઈ પણ અચળ હોતો નથી. એટલે વિશિષ્ટ ઉકેલમાં અચળની સંખ્યા કેટલી હોય? 0. આ યાદ રાખવાનું છે. જ્યારે વ્યાપક ઉકેલમાં અચળની સંખ્યા એ એના વિકલિતની કક્ષા જેટલી હોય, જેટલી કક્ષા હોય એટલા સ્વેર અચળ હોય. ઊંધું કહીએ તો જેટલા સ્વેર અચળ હોય એટલી વિકલિતની કક્ષા બને. હવે આ તમને MCQમાં પૂછાઈ શકે એવા છે. હવે ઉદાહરણ બીજું જોઈએ તો એની અંદર
વિધેય એટલે આપેલ સમીકરણ e−3x એ વિકલ સમીકરણ d²y/dx² પ્લસ dy dx -6y = 0 નો ઉકેલ છે તેમ ચકાસો. તો આ જે વિકલ સમીકરણ આપ્યું છે અને આ એક સમીકરણ કે વિધેય આપેલું છે, તો આ વિધેય ઉપરથી વાયની કિંમત અહીંયા મૂકવાની, પછી આનું વિકલન કરીને ડીવાય ડીએક્સની કિંમત મૂકવાની, પછી આનું વિકલન જે ડીવાય ડીએક્સ હોય ફરીથી વિકલન કરો એટલે d²y/dx² મળે, એની કિંમત અહીંયા મૂકી આ ડાબી બાજુમાં મૂકતા 0 જમણી બાજુ આવવી જોઈએ, એટલે એનો ઉકેલ છે એમ ચકાસાઈ ગયું. અહીં y = e−3x, તેથી dy dx બરાબર e−3x નું e−3x ને ઇન્ટુ પાછું આને x તરીકે લીધો છે, -3x નું -3 e−3x d²y/dx² બરાબર આનું ફરીથી વિકલન કરો તો -3 આવશે, -3 ને -3 +9 e−3x. આ ત્રણેયની કિંમત ડાબી બાજુ બરાબર d²y/dx² પ્લસ dy dx -6y માં મૂકીએ તો 9 e−3x -3 e−3x -6 e−3x -3 ને -6 એટલે -9 ને +9 એટલે 0 બરાબર જવાબ. તેથી આપેલ વિધેય આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. વ્યાપક તો ન કહેવાય, વિશિષ્ટ કહેવાય, કારણ કે એમાં કોઈ સ્વેરચળ છે નો ઉકેલ છે એવું લખો તો પણ ચાલશે. ઉદાહરણ 3, AB belongs to R. AB belongs to R માટે વિધેય y બરાબર a cos x પ્લસ b sin x એ વિકલ સમીકરણ d²y/dx² પ્લસ y બરાબર 0 નો ઉકેલ છે તેમ ચકાસો. તો અહીંયા જે આપેલું છે અહીં y બરાબર a cos x પ્લસ b sin x, તો dy dx બરાબર -a sin x પ્લસ b cos x, તો d²y/dx² બરાબર -a cos x -b sin x. આ d²y/dx² છે અહીંયા મૂકશું એટલે -a cos x ને -b sin x ને પ્લસ y a cos x ને પ્લસ b sin x 0 આવશે. એ તમે ડાબા બરાબર 0 બરાબર જબા સાબિત કરી લેજો. સ્વાધ્યાય 9.2 સ્વાધ્યાય 9.2 નો પહેલો y બરાબર e⁻x+1 એ y ડબલ ડેશ માઇનસ y ડેશ બરાબર 0 નો ઉકેલ
છે તો વાય બરાબર ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 તો વાય ડેશ બરાબર ઈ રેસ ટુ એક્સ વાય ડબલ ડેશ બરાબર ઈ રેસ ટુ એક્સ તેથી ડાબા બરાબર વાય ડબલ ડેશ માઇનસ વાય ડેશ બરાબર ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ બરાબર 0 બરાબર જવાબ. આમ આપેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે આ વિધેય. બીજું વાય બરાબર કોસ એક્સ પ્લસ સી એ વાય ડેશ પ્લસ સાઇન એક્સ બરાબર 0નો ઉકેલ છે તો વાય ડેશ બરાબર માઇનસ સાઇન એક્સ સીનું 0 થાય. માઇનસ સાઇન એક્સ અહીંયા મૂકો એટલે માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ 0 તમે કરી લેજો. ત્રીજો વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ સી એ વાય ડેશ માઇનસ 2x માઇનસ 2 બરાબર 0નો ઉકેલ છે તો વાય ડેશ બરાબર 2x પ્લસ 2 સીનું 0. આ 2x પ્લસ 2 અહીંયા મૂકો માઇનસ 2x માઇનસ 2 0 થઈ જશે. ચોથામાં વાય બરાબર રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર એ વાય ડેશ બરાબર એક્સ વાય છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેરનો ઉકેલ છે તો આમાં વર્ગમૂળ નથી ચાલશે કાંઈ વાંધો નહીં. વાય ડેશ બરાબર 1/2 રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેરને એક્સ લીધું એટલે રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેરનું 2x એટલે કે એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે અહીંયા વાય ડેશની કિંમત આ આવી છે અહીંયા વાય ડેશની કિંમત આ આવવી જોઈએ એટલે અહીંયા વાયની કિંમત તમે પુટ કરો તો એમાં આ છે જ એટલે અહીંયા જબા લેવું પડશે. જબા બરાબર એક્સ વાય છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર એક્સ છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર એક્સ છેદમાં રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ડાબા એટલે આ સાબિત થઈ ગયું. પાંચમામાં છે વાય બરાબર એ એક્સ અને એ એક્સ વાય ડેશ બરાબર વાયનો ઉકેલ છે તો વાય ડેશ બરાબર એ એક્સનું 1 થઈ જશે તો એક્સ વડે આ એક્સ અહીંયા મૂકશો વાય ડેશમાં ડાબા બરાબર એક્સ વાય ડેશ બરાબર એ એક્સ બરાબર વાય ડેશની જગ્યાએ મૂકો બરાબર જવાબ. છઠ્ઠો વાય બરાબર એક્સ સાઇન એક્સ એ એક્સ વાય ડેશ બરાબર વાય પ્લસ એક્સ રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો ઉકેલ છે તો અહીંયા વાય ડેશ શોધીએ તો વાય ડેશ બરાબર એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ આ પહેલું બહાર બીજાનું વિકલન આ બીજું બહાર સાઇન એક્સ પહેલાંનું 1. હવે એક્સ વાય ડેશ પહેલાં ગુણીએ ડાબા બરાબર એક્સ વાય ડેશ બરાબર એક્સ કૌંસમાં એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ બરાબર એક્સ સ્ક્વેર કોસ એક્સ પ્લસ એક્સ સાઇન એક્સ. તો અહીંયા આવતું નથી એટલે આપણે એક્સ સાઇન એક્સ એટલે તો વાય છે જ
આ છે એ શું થાય એ જોવા માટે આપણે સીધું જબા ઉઠાવી લઈએ. જબા બરાબર વાય પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એમાં વાયની કિંમત મૂકીએ તો સીધું ડાબા બરાબર જબા ન હોય તો જબા ઉઠાવી લેવાનું. વાયની કિંમત મૂકીએ તો જબા બરાબર વાય એટલે એક્સ સાઇન એક્સ પ્લસ એક્સ અંડર રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સાઇન એક્સ. એટલે એક્સ સાઇન એક્સ, આ એક્સ કોમન કાઢો એટલે અહીંયા એક્સ ઇન્ટુ એક્સ બહાર આવી જાય એટલે એક્સ સ્ક્વેર થઈ જશે. એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ બહાર આવે એટલે એક્સ સ્ક્વેર થઈ જશે. 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ એક્સ. તેથી ડાબા બરાબર જબા. હવે આગળના દાખલાઓ નેક્સ્ટ સેશનમાં જોઈશું.